કેમ છો? આપ સૌ મજામાં હશો? હવે હું આજે હાઈકોર્ટના અધિકારીઓ, વકીલો અને જજ અને સુપ્રીમ કોર્ટના અધિકારીઓ, વકીલો અને જજ સાહેબને સવાલ કરું છું કે BNSS ધારા નો ઉલ્લંઘન થાય અને FRI નાગરિક હકદાર હોવા છતાં ગુનેગાર સામાવાળા FRI અરજદાર FRI ના લાયક હોય અને પોલીસ આવા ગુનાહિત લોકોને બચાવ કરતી હોય અને કોર્ટ BNS અને BNSS ધારાઓ FRI ના ફાડવા પર લાગુ કરતા હોય અને ગુનો બનતો હોય તે ગુનાને દબાવતા હોય તો મારો સવાલ એક છે કે આ મહીસાગર જિલ્લાના લુણાવાડા તથા મહીસાગર જિલ્લાના કડાણાના અધિકારીઓ જે ગૃહ વિભાગના આવા ગુનાઓ હાથ પર લઈ અને ભારતીય નાગરિક સુરક્ષા BNSS અને BNS ધારાના હકદાર હોવાથી નાગરિકનું અપમાન કરતા હોય તો આ ગૃહ વિભાગ ખતરનાક જનતા માટે સાબિત થઈ શકે. તો હવે સરકારને પણ મારો સવાલ છે કે આવા ખતરનાક ગૃહ વિભાગ જનતાના રક્ષક છે કે જનતાના ભક્ષક છે? હવે આવા ભક્ષકોને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ આના પર શું જવાબ લેશે? FRI ના લાયક સબૂત હોય છતાં પણ સબૂતો નાશ કરવા માટે કયો અધિકાર અને કયો નિયમ છે કે આ ગૃહ વિભાગ આ કામ કરે? છતાં પણ આ કામ થાય છે તો જનતા માટે મહીસાગર જિલ્લાના ગૃહ વિભાગો ખતરનાક સાબિત થાય, જનતા માટે ભક્ષક સાબિત થાય. હવે આવા ભક્ષકોને બચાવે જે આપણા વેચાયેલા પત્રકારો, કેમ કે મેન ખામી આપણા દેશમાં પત્રકાર ગદ્દાર, કેમ કે નાગરિકને હક છીનવાય ત્યાં સુધી પત્રકારને કાંઈ પડી નથી. પત્રકાર નિડરતા વાપરવાની જગ્યાએ ગુલામીઓ કરે છે. પત્રકાર નિડરતાના નામ પર એક લૂંટ ચાલાવે છે. હવે આવા ખતરનાક ગૃહ વિભાગને શું કાર્યવાહી થાય? નાગરિકને તેનો હક પાછો મળશે કે પછી આવા સબૂતો અફે દફે કરનાર અધિકારીઓને અને ગુનામાં બનતા FRIઓ નાશ કરતા અને અરજદારને ગુમરાહ કરી ધક્કા ખવડાવતા
તૂતા જેવા શબ્દો વાપરતા. આવા લોકોને સરકાર બચાવશે કે પછી કોર્ટ અધિકાર આપશે બચવા માટે? આવા અધિકારીઓને રાજ્યમાં હર્ષ સંઘવી સાહેબ, આપણે આરટીઆઈ ભારતીય નાગરિકનો હક હોવા છતાં બિલકુલ આ લોકો આરટીઆઈ ગોળ ગોળ જવાબ આપે તે કાયદા લાયક છે? આ વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરી દરેક નાગરિક સુધી પહોંચે અને આ મહીસાગર જિલ્લાના અધિકારીઓ જે લુણાવાડા અને કડાણા તાલુકાના ટાઉન અધિકારીઓ પોલીસ અને લુણાવાડા ટાઉન અધિકારીઓ, આ લોકો પોલામપોલ પોલીસ ખાતું પોલામપોલ ચાલી રહેલું છે તે લાપરવાહી જાળવી રહેલા છે, સબૂતો નાશ કરી રહેલા છે અને અરજદારને ધક્કા પર ધક્કા. હવે તો કોર્ટનો એવો પણ નિયમ છે કે જજ પોતે નિર્ણય નથી લઈ શકતા. હવે સબૂત પુરાવા હોય તો કાયદાકીય તપાસ કરવી તે પોલીસ અધિકારીઓની ફરજ હોય. તપાસ તો ક્યાંય બાજુ પર રહી જાય, પણ પોતાનું સન્માન પણ ગુમાવે છે આ લોકો. આ ફેસલો હાઈકોર્ટ યા સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશો પાસે આ નવા કાનૂની દાયરાનો હક છે. બીએનએસ દ્વારા ભારતીય જનતા નાગરિકતાનું સુરક્ષા કવચ હોવા છતાં આ કવચને ભંગ કરે છે. હવે બોલો મોદી સાહેબ, હવે આના પર કોણ જવાબદાર? મીડિયા લેશે જવાબ, પત્રકારો લેશે પોલીસ પાસે નિવેદન, પોલીસ પાસે લેશે જવાબ અને નાગરિકને તેનો અધિકાર પાછો આપશે? અમારો સવાલ જનતા, હાઈકોર્ટના અધિકારીઓ અને સુપ્રીમ કોર્ટના અધિકારીઓ શ્રીઓને અને સાંસદના અધિકારીઓને છે અને આ સરકારને પણ છે. જો આજ કાયદા બકાયદા થતા હોય તો આવા ગૃહ વિભાગો જનતા માટે ખરેખર માથા ભારે હોય. જનતાને જીવવાનું હરામ થાય છે. જનતા માટે ખરેખર આ લોકો મુગલો કરતા પણ ખરાબ છે કે પોતાની ફરજો ચૂક્યા છે. ભારતીય નાગરિકનો હક છીનવ્યો છે અને જાત પર આવે અધિકારીઓના ત્યારે ગુના, કાયદા, મોટી મોટી વાતો. હવે હર્ષ સંઘવી સાહેબ ફાકા ફોજદારી તો કરતા હતા, હવે હર્ષ સંઘવી સાહેબ ક્યાં ફાકા ફોજદારી, હવે ક્યાં ગયા? હું તો કહું છું આ હર્ષ સંઘવી સાહેબ એક નંબરના ફેંકુ જુમલા છે. જનતાને છેતરવામાં ફર્સ્ટ નંબર છે. જૂઠ તો તેમની જૂઠ બોલવાનો એક ધંધો થઈ ગયો છે. આ લોકોને એક બીમારી છે જૂઠ બોલવાની. શું સમજે છે આ મહીસાગર જિલ્લાના અધિકારીઓ, ગૃહ વિભાગના? શું ઉચ્ચ અધિકારી છે તો મનમાની કરશે? અને આ મનમાની કરે તેના બેદરકારી કોની? કે આપણા રાજ્ય સરકાર કે ગૃહ વિભાગ આટલી મનમાની કરે, રાજ્ય સરકાર ચૂપ છે અને આ ખુદ ગૃહ વિભાગના
આ કેબિનેટ મંત્રી હર્ષ સંઘવી આના જવાબદાર થાય. છૂટ આપે છે આ લોકો કેમ કે ઉચ્ચ અધિકારીઓને જ આવા ફાકા ફોજદારી અને જૂઠ બોલવાની તેવડ છે. હવે સાચું કહી દીધું એટલે માનહાનિ. જનતા સાચું કહે તેની હત્યાઓ કરાય, જનતા સાચું કહે તેને ગેરકાનૂની વસ્તુ મૂકી ફસાવાય, અરે જનતા સાચું કહે તેને બદનામ જેવી કોઈ બદનામ કરાવાય, અરે જનતા સાચું કહે તેને અરેસ્ટ કરાવાય, કોઈ ગુનામાં સંડોવાય. આ બધી કોની મહેરબાની? આ આપણા રાજ્યમાં કેબિનેટ મંત્રી હર્ષ સંઘવી સાહેબ, કેમ કે તેમની પાસે પણ આરટીઆઈ માહિતી માંગતા તેમનો બી જવાબ ઝીરો. આ લોકોને હવે શાબાશી આપવી જોઈએ ને. તમારી શું રાય છે તે કોમેન્ટમાં જણાવજો. જય હિન્દ, જય ભારત.